આ પોરબંદર વાળા તપેલા ભરી અને માખણ લાવે, કાંઈ ઘટે નહીં. ઓહો ભાઈ, ફાઇનલી ઘણા સમય પછી આવ્યો છું પોરબંદરમાં, અને જ્યારે જ્યારે પોરબંદરમાં આવું છું લોકોનો ખૂબ પ્રેમ રહે છે, એટલે પોરબંદરનો ખૂબ ખૂબ આભાર. કેમ છો? મજામાં? ગુજરાતના ગમે ખૂણે તમે જાઓ પણ પોરબંદરમાં તમે પગ મૂકો ને એટલે આ જુઓ, દહીંથી સ્વાગત થાય. અને વધારે વાત કરું તો આ પનીરના ટુકડા 2000-3000 ઇવેન્ટ કરી છે, પણ પનીર કોઈ ખવડાવ્યું નતું. એ પોરબંદર જ કરી શકે, અને એ જીગર પોરબંદર નું ચાલે. હું ખવડાવવાની વાત કરી હમણાં, ગાયનું માખણ ફ્રેશ. શ્રીખંડ લાવો. આ પોરબંદર વાળા તપેલા ભરી અને માખણ લાવે, કાંઈ ઘટે નહીં. ઓહો, આને ગાડીમાં જ લઈ જવું પડશે. પકડો આંગળીથી નહીં, ચમચીથી આપો. પોરબંદર વાળાનો મગજ ગરમ કે માખણ ખાય ને? સાચું બોલે. સાચા બોલે. ખોટું કહે તો હું હલવા જ ન દઉં. બેન, ઓહો, કાંઈ ઘટે નહીં. પકડો, ઉપાડો. પોરબંદરમાં આવ્યો છું, અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલને પ્રમોટ કરવા માટે આવ્યો છું. આખા પોરબંદરને કહું છું કે તમે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ 5 લીટર છે, 15 કેજી છે, અને 15 લીટરમાં મળે છે. નીચે નંબર આપી દીધો છે, ને હરેક પોરબંદર વાળાને કહી દઉં છું કે આમ જો, થોડું ખાવ પણ સારું ખાવ ને બેસ્ટ ખાવ. ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ. હવે તમે મારું તો કંઈક બોલો. ખજૂરભાઈનું સિંગ તેલ ખાવ અને ડોક્ટર પાસે ન જાવ, નહીં 200 રૂપિયા વધારે દેતા જરાય પણ અટકાવમાં. નહીં, મારી ઈચ્છા છે કે હું આને ફોર્ચ્યુનરમાં લેતો જાઉં, મારી ગાડીમાં લેતો જાઉં ને. ખાવું છે ને, કેમ કે અમારા લાલાભાઈ માખણના શોખીન છે ખાવાના. ભાઈ, બધી બહેનોને ખાસ કહેવાનું કે તમારા ઘરના રસોડામાં પોરબંદરમાં ખાસ પડીને આવ્યો છું, એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ લેવાનું છે, બરાબર? ચાલો, જય હો પોરબંદર. રોડ ટ્રાફિક.